આજે સવારના 4 કલાક 16 મિનિટ 29 સેકન્ડ અને 999 મિલી સેકન્ડે રામભાઈ મોકરિયાની કુંડળીનું વિશ્લેષણ કરવા બેઠો. ભાજપ કાર્યાલયે એમની જે પહેલી મુલાકાત થઈ હતી 13/11/2021ના રોજ સાંજે 8:11 એમણે એવું કહ્યું હતું કે મારી જન્મ તારીખ 8/6/57 અને બપોરે 14:45 કદાચ ખોટું હોઈ શકે અને પોરબંદરનો જન્મ છે. તો એનું વિશ્લેષણ આજે કરવા બેસતા સવારનો જે જન્મનો ટાઈમ એમણે જે બધી વાતો કરી હતી એના ઉપરથી મૂન જે છે ચંદ્ર એના રૂલિંગમાં સૂર્ય કેતુ રાહુ કેતુ આવે છે અને એ સૂર્ય કેતુ રાહુ કેતુનું સેટિંગ સૂર્ય કેતુ અહીંયા ગોઠવણ કરી. સૂર્ય અને કેતુ જે અહીંયા સૂર્ય અને કેતુ હતા એ અહીંયા ગોઠવણ કરી. સૂર્ય અને કેતુ આ અત્યારના રૂલિંગ હતા એના પ્રમાણે રૂલિંગ સેટ કર્યા. એ રૂલિંગ સેટ કરવાના કારણે એમનો કરેક્ટ ટાઈમ આવે છે બપોરે 14 કલાક 56 મિનિટ 9 સેકન્ડ અને 493 મિલી સેકન્ડ. આ કુંડળી જે છે એ રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા એ દીધેલી જે કુંડળી છે એના આધારે એમની આપેલી તારીખ અને એમનું આ કરેક્ટનેસ ઓફ ટાઈમ કરેલ છે જે કુંડળીના તમે દર્શન કરી રહ્યા છો. ઓમ અસ્તુ. તો આ રીતે બીટીઆર ટાઈમ રેક્ટિફિકેશન કરી શકાય છે. એમાં રૂલિંગ દશાઓ પણ બતાવેલી છે. હવે આપણે આ કુંડળી ઉપર જરાક ડિટેલમાં વિશ્લેષણ કરીએ તો આમનો જે જન્મ જે છે એ અહીંયા બતાવેલ છે કે મંગળની મહાદશામાં થયો હતો અને 31/8/58ના રોજ એ મંગળની મહાદશા પૂરી થઈ. 8/6/57નો આ જન્મ હતો અને 31/8/58ના રોજ મંગળની દશા પૂરી થઈ. ત્યારબાદ 76 સુધી રાહુની મહાદશા ચાલી, 92 સુધી ગુરુની મહાદશા ચાલી અને 2011 સુધી શનિની મહાદશા ચાલી અને હાલમાં એમને 31/8/2028 સુધી બુધની મહાદશા ચાલે છે. હવે માઇક્રો લેવલે જોઈએ તો પણ તમને વધુ ડિટેલ ખબર પડશે. તો અત્યારે એને બુધની અંદર કયા અંતર ચાલે છે એ આપણે જોઈએ તો આજની તારીખ જે છે એ 27/7/2025. તો અહીંયા 27/7/2025 લેવાની છે. તો અહીંયા આપણે એને ફરીથી અહીંયા ક્લિક કરીએ તો અહીંયા 27/7/2025 એ આ ગાળામાં આવે એટલે અહીંયા બુધની અંદર આ જે મહાદશા આવે બુધની અંદર ગુરુ, એની અંદર મંગળ અને એની અંદર કેતુનું અંતર આપણે અત્યારે અહીંયા તારીખ જોવાની છે. તો એ તારીખ 27/7/25 એ તારીખ અહીંયા આવે. બુધની દશા, ગુરુની ભુક્તિ, મંગળની અંતરા અને બુધની સૂક્ષ્મ દશા ચાલી રહી છે. તો આ કુંડળી કોણ બનાવી રહ્યું છે કે જે બિગ મોદી સાયન્ટિફિક એસ્ટ્રોલોજીના જે જ્યોતિષી છે અતુલ કુમાર અઢિયા અને રાજકોટમાં પોતે એસ્ટ્રોલોજી જાણે છે, જેમોલોજીસ્ટ છે, ટેરોટ રીડિંગ સર્વિસ અને વાસ્તુશાસ્ત્ર સોલ્યુશન પણ પોતે આપે છે. આ એમનું લેટર પેડ છે અને આ પોતે ભાજપના બહુ મોટા ફેન છે જેમણે નરેન્દ્ર મોદીનો જન્મ તારીખ 17/9/59 અને એનો જન્મનો કરેક્ટ સમય 9 કલાક 54 મિનિટ 58 સેકન્ડ ને 915 મિલી સેકન્ડ શોધ્યો. અને નરેન્દ્ર મોદી વડનગરના અંદર જૈનમાં હતા અને પૂર્વજન્મમાં મગધ દેશમાં પોતે મિસ્ત્રી હતા અને એના નરેન્દ્ર મોદીના અનેક જે પૂર્વજન્મની વાતો એમણે કરી છે
અને અતુલ અઢિયાના કુળદેવી પણ પોરબંદરના હરસિદ્ધિમાં, ઉજ્જૈનના હરસિદ્ધિમાં એ છે. અને નરેન્દ્ર મોદીને પૂર્વજન્મમાં શું હતું ને એણે શું દાન કરવું એ પણ આ લેટર પેડમાં બહુ વ્યવસ્થિત રીતે બતાવેલું છે. તો હવે આપણે ફરીથી આ અતુલ અઢિયા જે અત્યારે જે સવારના કામ કરી રહ્યા છે એને ફરીથી આપણે જોવા જઈએ. તો ફરીથી આ આપણે કુંડળી ઉપર જઈએ તો આપણે જોઈ લીધું કે એમની તારીખ જે છે એ પ્રમાણે એમનો જન્મનો ટાઈમ 8/6/57, રામભાઈ મોકરિયા 14 કલાક 56 મિનિટ 9 સેકન્ડ ને 493 મિલીસેકન્ડ આવે છે. તો આ કુંડળી ઉપર આપણે હજુ પણ આગળ ડિટેલમાં થોડોક સ્ટડી કરીને તમને જણાવીશું. તો બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે જ્યોતિષ, મજા આવે એવો વિષય છે. હવે જે આ રાશિ ચાર્ટ બતાવેલું છે ને એમાં આપણે બીજા ખાનામાં અહીંયા રાહુ બતાવેલો છે અને અહીંયા ભાવચલિતમાં પણ રાહુની કન્ડિશન જે છે એ તુલા રાશિમાં આ લગ્નથી બીજા ખાને રાહુ આવે છે. તો એ બીજો રાહુ જે છે અને આ રાહુ કેતુની એક સાઈડ આ બધા ગ્રહો આમ દેખાય છે. એટલે આ ગોળાર્ધમાં આ બધા ખાનામાં બધા ગ્રહોનો સમાવેશ થયો. આ કુંડળીમાં કાળસર્પયોગ નહોતો પણ ભાવચલિતમાં આપણને સ્પષ્ટ દેખાય છે કે અહીંથી શનિ ટ્રાન્ઝિટ થઈને આવ્યો એટલે આમ બીજા આઠમાનો કાળસર્પયોગ નિર્માણ થયો છે. એટલે બીજે રાહુ જે છે ને એના 1-2 ઉપાય ભૂદેવ છે એમને હું સજેસ્ટ કરી દઉં કે ભાઈ હાથીના પગની માટી હોય, હાથી નીકળે ને એના પગ નીચેની માટી લઈ અને એને કૂવામાં નાખી દેવી, એ બીજા રાહુનો ઉપાય છે. પછી ચાંદી કે સોનાની નાની કટકી કેસર અને ચાંદીની ડબ્બીમાં પોતાની પાસે રાખવું. એટલે ચાંદીની ડબ્બી લઈ એમાં કેસર રાખવું, એમાં ચાંદી ને સોનું બે ભેગા રાખી દેવા. તો બીજા રાહુની તકલીફ ઓછી થાય. અને લગ્નના પછી સાસરા પાસેથી વીજળીનો સામાન લેવો નહીં, એટલે એવું લખ્યું છે શાસ્ત્રમાં, કોઈ ઘરનું નથી. અને માતાના ખૂબ આશીર્વાદ છે અને માતા હારે પણ સંબંધો ખૂબ. બીજો પણ એક આ બીજા રાહુનો ઉપાય બતાવેલો છે કે મકાનની છત ઉપર ઉત્તર પૂર્વમાં મોં કરી, એટલે કે ઈશાન ખૂણા બાજુ મોઢું રાખી અને પૂજાના સમયે ત્યાં પૂજા કરવી. અગાશીએ બેસી અને ઈશાન બાજુ મોઢું રાખીને પૂજા કરવી એવું બતાવે છે. અને આ જે રાહુ આ રીતનું હોય તો એના ઉપાયો એટલા માટે બતાવ્યા છે કે ઘણીવાર પરિવારમાં થોડી મજા ઓછી આવે અને મૃત્યુ જે છે એ મૃત્યુના ખાનાને જોવે તો હથિયારથી મૃત્યુ થાય. આ વ્યક્તિને થોડી પેટની તકલીફ રહેવા પામે અને આ વ્યક્તિ ઉસ્તાદોનો ઉસ્તાદ થાય એવું લખ્યું છે ને જાતક અલંકારમાં. ખૂબ ઉસ્તાદ વ્યક્તિ બને અને રાજા ભલે જંગલનો જોઈ, ટૂંકમાં પોતે રાજા બને અને ટૂંકમાં સિંહ જેવું વ્યક્તિત્વ હોય અને આયુષ્ય ઘણું લાંબુ હોય. બચત શૂન્ય કે 11 ગણી, ઘણીવાર બચત પહેલાં નહોતી પણ હવે 11 ગણી બચત પણ આગળ રહીએ અને આજીવિકામાં ઘણી વૃદ્ધિ થાય એવું એનું જીવન છે. ગૃહસ્થ જીવન ઘણું સારું રહેશે, બરાબર. અને પોતાની કમાણીથી ખૂબ ધન સંપત્તિ બનાવે પણ એ પણ ક્યારેક વ્યય બહુ થઈ જાય છે, તો એમાં ધ્યાન રાખવું. બીજો રાહુ ધન સ્થાનનો પડ્યો હોય ને
તેમાં થોડીક કાળજી લેવી એવું અહીંયા સૂચન છે. હવે અહીંયા કુંડળીના જેમ 12 ખાના હોય અને અલગ અલગ ખાનાથી અલગ અલગ કાર્ડ્સ ઉપયોગ થાય, તો આ બીજા ખાનામાં રાહુ ને 8મા ખાને કેતુ ને આ બાજુ બધા ગ્રહ છે, તો એને કુલિક નામનો કાર્ડ સર્પયોગ થાય. કુંડળીમાં કુલ 12 પ્રકારના કાર્ડ સર્પયોગ થઈ શકે છે. તો રાહુ દ્વિતીય ભાવમાં હોય અને આ છે ને ઊંધો કાર્ડ સર્પયોગ છે. રાહુ કેતુ ઊંધા હાલે, એટલે રાહુ અહીંથી તુલાથી કન્યામાં હાલે ને પછી સિંહમાં હાલે, એની રીતે ઊંધા હાલે ને. તો આને આમ તો પાપ કર્તરી દોષ પણ કહેવામાં આવે છે, પણ આપણે આને કુલિક નામનો કાર્ડ સર્પયોગ થયો છે. એટલે એનું હું તમને વર્ણન કરું કે એની અંદર આંખમાં પીડા આવે, ધન છે એ ઘણીવાર ચોરીમાં કે કોઈ બૂચ મારી જાય તો પછી એવું બને, તો પછી અને બોલવામાં આખા બોલા હોય. શુક્રના ઘરનો રાહુ છે એટલે ખૂબ આખા બોલા હોય, ગમે ને ગમે એવું મોઢે કહી દે. અને નિંદા જાહેરમાં કરવાની પણ એને ટેવ હોય. અને ઘણીવાર દાંપત્ય જીવનમાં કે બે લગ્ન કે એવા યોગ બની શકે. કટુવાણી બહુ કરે અને કલહવાળી વાણીના કારણે ઘણીવાર કટુવાણીના કારણે ઘરમાં અશાંતિ થાય. અને તો એનું ધ્યાન રાખવું. અને હજારો વ્યક્તિઓને આજીવિકા આપે એવું લખ્યું છે. હજારો વ્યક્તિને પાળવામાં પોતાનું જીવન સમર્પિત કરે અને મન ચંચળ અને ચલાયમાન રહે, બરાબર, એવું આમાં વર્ણન છે કુલિક નામના કાર્ડ સર્પયોગ હોવાનું. હવે એમાં પણ આ પાપ કર્તરી દોષ છે ને, શનિ રાહુ ભેગા છે, તો શનિ રાહુની યુતિ એટલે નંદી યોગ કહેવાય છે. નંદી એટલે બળદ. તો કાર્ડ સર્પયોગ છે ઊંધો છે, જેને પાપ કર્તરી દોષ કહેવાય. અને શનિ રાહુ ભેગા હોવાથી જિંદગી સંઘર્ષવાળી તો બહુ રહીએ, આખી જિંદગી સંઘર્ષ કરે, પણ એ સંઘર્ષમાં જીવન છે એ નીકળી જાય, બીજાને બહુ ફાયદો કરાવે, બહુ હાથ ન લાગે. એટલે વધારે નાગ પૂજા કરવી, શિવ પૂજા કરવી અને સરસ્વતી સાધના કરવી, જેથી વાણીમાં બીજું કન્યા લગ્ન છે એટલે બીજે રાહુ હોવાથી આકાશ દેવીનો દોષ ગણાય. બીજે રાહુ વાણીનું સ્થાન છે, તો ઘણીવાર બોર્ડ સારું માર્યું છે કે વાતો કરવા કોઈ બેવું નહીં, પણ વાતોડિયો સ્વભાવ થોડો હોય. ઘણીવાર વજનદાર શરીર થઈ જાય અને વધારે ભોજન કરવાની પણ ટેવ હોય. અને કાળો લસણિયાનો નંગ પહેરવો એવું આમાં લખ્યું છે. અને વધારે ભોજન ન કરવું, મિત આહારી બનવું એવું આમાં લખ્યું છે, જેથી તંદુરસ્તી વધારે સારી રહેશે. તો હજુ પણ આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ થોડુંક તમને બતાવીએ તો તમને લોકોને મજા આવશે. હવે જેમ થોડાક રાહુના ઉપાય બતાવ્યા એમ 8મું ઘર જે છે ને એ આમ મંગળનું છે, વારસો અને મૃત્યુનું ખાનું છે. તો આ ઘરમાં કેતુ મહારાજ બિરાજમાન છે, એટલે 8મા ઘરમાં કોઈ પણ ગ્રહને શુભ માનવામાં આવતો નથી. અને કેતુ હોવાથી સુખ માંદું પડે એવું લખે છે, એટલે ઘણીવાર સુખમાં બાધા આવે અને પત્નીનું સ્વાસ્થ્ય જે છે એ ઘણીવાર નરમ જેવું રહ્યા કરે. તો ધર્મસ્થાનમાં કેતુની વસ્તુ એટલે કાળા, સફેદ કે ભૂરા રંગના કામડા દાનમાં આપવા. જે ધર્મસ્થાન હોય ને કોઈ ત્યાં આપવા.
કાળા રંગના, સફેદ રંગના કે ભૂરા રંગના કાંબળા આપવા. ધર્મસ્થાનમાં સોનું, કેસર, પીળા ફૂલ અને વસ્ત્રો અને પીળા ફૂલ આપવા તો કેતુને ગુરુની સહાયતા મળશે. કાનમાં સોનું પહેરવું, કાનમાં સોનાની બુટી પહેરવી તો કેતુની નિર્બળતા ઘણી દૂર થઈ જાય અને વ્યવહાર જે છે એ બધારે સારો રાખવો અને એના કારણે શું છે કે લોકો ઓછા દુશ્મન બનશે. કારણ કે વાણી સ્થાન ઉપર પણ 8મે કેતુ હોય એટલે મંગળ જેવો પ્રભાવ આવી જાય કેતુનો, બરાબર. એના કારણે આખું બોલી અને સંબંધો બને ત્યાં સુધી બગાડવા નહીં. આપણે હારા માણા હોય તો કદર ત્યારે થાય કે આપણે મીઠું બોલી અને લોકોને રવાના કરવા, અને કામ ન થાય તો કડવું કંઈ કહેવાની જરૂર નથી. બધાય કામ બધાયથી થતાય ન હોય તો જય શ્રી રામ કરી દેવું, પણ જીભ ઉપર મધ રાખવું અને તો શું છે લોકોને આનંદ રહે અને આશીર્વાદ મળે. હવે ફરીથી થોડીક ડિટેલમાં બીજી વાત તમને કરું તો આ 8મો કસ્પ છે, 8મો કસ્પ એનો 8મા કસ્પની અંદર રાશિલોડ મંગળ છે, નક્ષત્રપતિ એનો શુક્ર છે, ઉપનક્ષત્રપતિ શનિ છે અને ઉપનક્ષત્રપતિ તમને અહીંયા 8મામાં બુધ દેખાય છે. અને અત્યારે દશા પણ બુધની હાલે છે એટલે 8માની દશા જે છે એ ચાલે છે. તો બુધમાં ગુરુ અને અહીંયા મેં તમને હમણાં જ બતાવ્યું હતું કે આપણે 27/7/25 સુધી પહોંચ્યા છીએ. તો બુધમાં ગુરુ, એમાં મંગળ અને એમાં પાછો બુધ હાલે છે. તો એ પીરિયડ આપણે જોયો અને ફરીથી આપણે બુધની દશા કેટલી હાલવાની તો 31/8/28 સુધી બુધની દશા હાલશે અને એના પછી કેતુની દશા આવશે. તો એ બુધ અને કેતુની યુતિ 8મે છે એટલે આયુષ્યના ખાનાને બે ઇફેક્ટ કરે છે. અને અહીંયા બુધની અંદર આ બતાવ્યું એમ કેતુ જે છે ને એ પોતે નોડ છે એટલે એ ફળ નથી આપતો, પણ એ મંગળની રાશિમાં છે ને શુક્રના નક્ષત્રમાં છે. એટલે કેતુની દશા જે આવે એમાં ખાસ કરીને શુક્રનો પીરિયડ આવે તો એ આપણે ચેક કરીએ પણ આઈડિયા આવે કે આગળ શું છે. તો 29-30 જે છે એ ડાયાબિટીસ ને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, કારણ કે કેતુમાં શુક્ર આવે છે, બરાબર. ન વધે એનું ધ્યાન રાખવું.